ઝેનોપસની નવીન પદ્ય પ્રસ્તુતિ. અર્પણ ક્રિસ્ટીનો પ્રથમ ગઝલ સંગ્રહ બ્લેક હોલ. બ્લેક હોલ, જેના શક્તિશાળી ગુરુત્વાકર્ષણથી બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ તેના તરફ ખેંચાયા વગર રહી શકતો નથી. અર્પણભાઈની ગઝલોમાં પણ આવું જ ખેંચાણ છે, જે સંગ્રહના શીર્ષકને સાર્થક કરે છે. ગઝલ લેખનનું અભિન્ન અંગ એટલે પ્રેમ, જેને મેળવવાની સુંદર રીત એક શેરમાં રજૂ કરતા કહે છે: એ ગમે ત્યારે મળે, માણી લઈએ મન ભરી, પ્રીત જ્યારે જ્યાં વરસતી, એ કદી મોડી નથી. બદલાતા જતા શહેરની તાસીર કેવી છે તે બયાન કરતો આ શેર તો જુઓ. બને શહેરમાં કંઈક એવા બનાવો, બની જાઓ અથવા બીજાને બનાવો. સત્ય પર આજ સુધી ઘણા શેરો કહેવાયા છે, પરંતુ અર્પણભાઈ સત્યને નોખી રીતે જુએ છે. ડેપ્રિશિએશન લાગુ પડતા સત્યની કિંમત થઈ કોડી. તો જેના અસ્તિત્વને લઈને અનેક પ્રશ્નો છે, તેવા ઈશ્વરના હોવાપણા વિશે હકારાત્મક બની કવિ કહે છે: એ જ પુરાવો કે ઈશ્વર છે હજુ, રોજ લો જીવી જવાતું હોય છે. ગાંધી અને ખાદીને અભડાવતા આજના કહેવાતા રાજકારણીઓ પ્રત્યે પોતાનો રોષ ઠાલવતા કહે છે: લક્ષ્ય છેલ્લું રહી ગયું ગાદી, એટલે જબ્બો નથી હું પહેરતો, કેટલી સસ્તી હવે ખાદી, એટલે જબ્બો નથી હું પહેરતો. કોમન મેનના લોહી પર રેડ કાર્પેટ સુવિધા ભોગવતા આજના રાજનેતાઓ કવિને કઠે છે, એટલે જ પોતાનો ગુસ્સો ઠાલવતા પૂછે છે: લાલ જાજમ રાજનેતાની માર્ગ લોહી જાણ છે કે શું? ઈસુ અર્થાત ઈશ્વર અને માનવી વચ્ચે શું ફરક છે, એનો ચોટદાર જવાબ આ શેરમાં મળે છે. લાકડાના ક્રોસ પર ઈસુ મર્યો તો એકવાર, પણ અમે પહેરેલ ક્રોસે રોજનું મરવું રહ્યું. સરળ સહજબાની, બોલચાલની ભાષાના રદીફ કાફિયા અને પારંપરિક પ્રતીકોને નોખી રીતે પ્રયોજતી સંવેદનશીલ ગઝલોથી સભર આ સંગ્રહ પોતીકો અવાજ લઈને આવે છે, જે વાચકોને આધુનિક ગઝલ લેખનનો અનુભવ કરાવશે. બ્લેક હોલ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.